તો મિત્રો ફાઇનલી આપણે હવે તૈયાર થઈ ગયા છીએ માતાના મઢ જવા માટે. આપણી બેગ રેડી છે અને આજે આપણે માતાના મઢ જવાનું છે. તો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની અમારી ગઢશીશા પોલીસ લાઈન છે. આ અમારી લાઈન છે જ્યાં અમે રહીએ છીએ અને ફાઇનલી અમારા સરપંચજી આવી રહ્યા છે તૈયાર થઈને. જય માતાજી. અમારા ફાઇનલી ધ્રુવીલભાઈ અને સરપંચજી સાથે આવી રહ્યા છે. ફાઇનલી મિત્રો અમે જઈ રહ્યા છીએ માતાના મઢ. અમારી સાથે ધ્રુવીલભાઈ છે અને અમારા સરપંચજી અમારી સાથે બેઠા છે. તો આજે માતાના મઢ જવાનું છે. જય માતાજી. હવે અમે ગામની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. મિત્રો ધ્રુવે લાગી હતી ભૂખ એટલે અમે રાધે સ્વીટમાંથી સરસ મજાના ગરમા ગરમ ફાફડા અને જલેબી લીધી છે. મિત્રો ફાઇનલી અમે રાહ જોવા હતા માતાના મઢની બસ ફાઇનલી આવી ગઈ છે અમારી. તો મિત્રો ફાઇનલી અમે બસમાં બેસી ગયા છીએ અને હવે જાશું માતાના મઢ. તો ચલો, જય માતાજી. મિત્રો અમે પહોંચી ગયા છીએ નખત્રાણા બસ સ્ટેન્ડ. ત્યાં થોડો રેસ્ટ કરી અને પછી માતાના મઢ જશું. આમ બસ મિત્રો અમે પહોંચી ગયા છીએ માતાના મઢ. સામે દેખાય છે માતાજીનું મંદિર. જય માતાજી. આપણે બસ સ્ટેન્ડ ઉતરી અને અંદર જઈ અને માતાજીના દર્શન કરી અને સરસ મજાનો વિડીયો લઈશું. ફાઇનલી ગાઈસ અમે બસમાં ઉતરી ગયા છીએ અને આવી ગયા છીએ માતાના મઢ. ચલો જો અમારા સરપંચ આવી ગયા છે. ચલો માતાના મારામાં મિત્રો આવી ગયા છીએ અમારા સરપંચ સાથે. મિત્રો માતાના મઢની બજાર છે ખૂબ સરસ અને ખૂબ એ બજાર છે. જય આશાપુરામાં. તો મિત્રો ફાઇનલી માતાના મઢ આવી ગયો છું હું અને ખૂબ જ સરસ મજાનું મંદિર છે અને ખૂબ જ સરસ મજાનો પ્રવેશ દ્વાર છે. તો આપણે હવે મંદિરના અંદર જઈ અને માતાજીના દર્શન કરીએ. જો મિત્રો જોઈ શકો ચારે બાજુ ખૂબ વિશાળ જગ્યા અને આ સ્તંભ આવેલો છે. ખૂબ જ સરસ જગ્યા છે મિત્રો. બહુ જ મજા આવશે તમને. અને કહેવાય કે મા મઢવાળી દેશદેવીમાં આશાપુરાનું મંદિર આવેલું છે. ખૂબ જ જૂનું પૌરાણિક મંદિર છે અને માતાજી સ્વયંભૂ ત્યાં બેઠા છે, હાજર છે. તો મિત્રો ચોક્કસ એકવાર મા મઢવાળીના દર્શન કરવા તમે આવજો. તો આપણે હવે અંદર જઈએ. ચલો. મિત્રો સરસ સુંદર મજાનો પ્રવેશ દ્વાર છે જય શ્રીમાં આશાપુરામાં. જય મઢવાળીમાં. આપણે હવે અંદર જઈએ. ચલો. મિત્રો કેટલો વિશાળ પ્રમાણની અંદર જગ્યા છે
અને ખૂબ જ મોટો પટાંગણ આવેલો છે માતાજીના મંદિરની આગળ, જ્યાં તમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે ભીડ માટે. એટલે ખૂબ જ સરસ મજાનું વ્યવસ્થા પણ માતાજીના મંદિરે રાખેલ છે. મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે. મિત્રો અનેક ભક્તો આવી રહ્યા છે અહીંયા કને. મિત્રો લાઈન પણ બહુ જ મોટી છે અને મિત્રો મંદિરમાં હર હંમેશા ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. અને આડા દિવસોમાં આવશો તો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં મંદિરમાં લોકોની ભીડ જોવા મળશે. જો તમે જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં લાઈન છે અને કેટલા બધા ભક્તો દર્શન કરવા માટે માતાજીને આવી રહ્યા છે. મિત્રો મંદિરની સુરક્ષા ખાતર મોબાઈલની પરવાનગી નથી, છતાં પણ હું ટ્રાય કરીશ કે તમને માતાજીના દર્શન કરાવું. તો આપણે મંદિરમાં જઈશું દર્શન કરવા માટે. તો મિત્રો ફાઇનલી અમે પણ હવે લાઈનમાં ઊભા રહીશું અને માતાજીના દર્શન કરવાની રાહ જોઈશું. મિત્રો ફોનમાં તમને હું ઝૂમ કરીને માતાજીના દર્શન કરાવીશ. તમે જોઈ શકો છો બહુ જ લાંબી લાઈન હતી અને માતાજીના દર્શન તમને બતાવું છું મારા ફોન દ્વારા ઝૂમ કરીને. જય મા મઢવાળી, જય મા આશાપુરામાં. મિત્રો શાંતિથી માતાજીના દર્શન થઈ ગયા પછી અમે મંદિરની અંદર બેઠા હતા થોડી વાર માટે. માતાજીનું નામ સ્મરણ કરતા હતા અને મન શાંત થાય એટલે બધા જ ભક્તો બેઠા હતા. અમે પણ થોડા સમય ત્યાં મંદિરમાં બેઠા હતા. જય આશાપુરીમાં. તો મિત્રો ફાઇનલી આપણે હવે માતાજીના દર્શન કરી અને બહાર આવી ગયા છીએ. મિત્રો ખૂબ જ સુંદર અને અદ્ભુત અલૌકિક માતાજીની મૂર્તિ હતી. જય આશાપુરીમાં, જય માતાજી. અમારા સરપંચ સાથે અમે માતાજીના દર્શન થઈ ગયા છીએ. મિત્રો ખૂબ જ મજા આવી માતાજીના દર્શન કરવાની અને એક અદ્ભુત લાહવો છે માતાજીના દર્શન કરવાનો. તો ચોક્કસ તમે બધા પધારજો માતાજીના દર્શન કરવા માટે. જય મા આશાપુરા, જય મા ઢવાળીમાં અને જય દેશદેવીમાં. તો તમે જોઈ શકો તો ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો દર્શન કરવા માટે આવે છે. આ લોકોની ભીડ પણ બહુ જ છે, તમે જોઈ શકો છો પાછળ. ચાલો, જય માતાજી, જય આશાપુરામાં. તો મિત્રો ફાઇનલી અમે માતાજીના દર્શન કરી અને હવે જઈ રહ્યા છીએ ઘરે. મિત્રો અહીંયા કને રહેવા માટે તમામ પ્રકારની સુવિધાઓ છે, જમવા માટે ભોજનશાળા પણ છે અને અહીંયા તમારે પ્રાઇવેટ રોકાવું હોય તો હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસ પણ છે. તો ચોક્કસ તમે આવી માતાના મઢે અને ત્યાં રહી શકો છો. અને એના સિવાય માતાજીના મંદિરે નાહવા ધોવા માટે પણ વ્યવસ્થા આપેલી છે અને ત્યાં ભોજન વ્યવસ્થા પણ છે અને માતાજીના ટ્રસ્ટ તરફથી પણ રોકાવા માટે ખૂબ સારી સગવડ છે, સસ્તા અને વ્યાજબી દરે. તો ચોક્કસ તમે આવી અને માતાજીના દર્શન કરીને તમે રોકાઈ શકો છો. મિત્રો ખૂબ જ ભવ્યથી ભવ્ય માતાજીનું મંદિર છે. મિત્રો અમારા સરપંચજી ખરીદી કરી રહ્યા છે. મિત્રો મંદિરની જે પાછળનો દરવાજો છે ત્યાં હેન્ડીક્રાફ્ટની વસ્તુ એટલે કે જાતે બનાવેલી વસ્તુઓ વેચે છે વિશાલ. તો ત્યાંથી તમે ચોક્કસ ખરીદજો. ખૂબ જ સારી વસ્તુ છે અને એકદમ વ્યાજબી ભાવની વસ્તુ છે. તો ચોક્કસ તમે ખરીદજો. અને ખાસ વાત એ કે બધી આપણે જે મોદીજીએ કીધું કે ગૃહ ઉદ્યોગ જે ઘરેથી બનાવેલી વસ્તુઓ વેચે છે, જે આપણે લોકલ ફોર વોકલનો સપોર્ટ કરીએ અને હેન્ડીક્રાફ્ટ વસ્તુ ખરીદીએ જેથી આપણા ભારતના તમામ નાના ઉદ્યોગકારોને રોજગારી મળે.
જય માતાજી, જય આશાપુરામાં. આટલા બધા પ્રસ હતા એમાંથી મને આ બધું ગમ્યું છે. ઘણા બધા વેરાયટીઓ છે અહીંયા. બહુ ગમ્યું. અને ખાસ મિત્રો કે બધી હેન્ડીક્રાફ્ટથી બનેલી વસ્તુઓ છે, તો ચોક્કસ બહુ બધા સપોર્ટ અલગ કરજો. અલગ અને છે. આ વાંસના પણ અલગ અલગ બનેલા છે. આ બધા બીજા બધા ખાસ નાના મોટા છે. ફાઇનલી આ પસંદ આવ્યું. मारू करो मेरे ये बहुत पसंद आया और उसने ले दिया है मेरे को. પેલી ગાઈસ અમારા સરપંચજીએ હેન્ડીક્રાફ્ટની વસ્તુ ખરીદી લીધી છે. લોકલ ફોર વોકલ. મોદી સાથે અમે છીએ. દેશની વસ્તુ ખરીદો અને દેશના રોજગારોને રોજગારી મળે, દેશના લોકોને સપોર્ટ મળે. અમારા સરપંચજીએ ખરીદી લીધી છે. સરપંચજીને ગમે એટલે અમારે લઈ આવવી પડે. ચલો મિત્રો, અમને લાગી હતી ભૂખ, તો અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. કાકાની ખૂબ જ સરસ મજાની નાસ્તાની દુકાન છે. કાકા, નામ શું તમારું? કાકા નામ? મિત્રો ફાઇનલી માતાજીના દર્શન કરી અને અમે હવે જઈ રહ્યા છીએ ઘરે. જય માતાજી. ફરી મળીશું આપણે આવા નવા વિડીયોની અંદર. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો ફાઇનલી આજે દેશદેવીમાં આશાપુરામાં દર્શન કરી અને અમે હવે જઈશું ઘરે. બસ પણ આવી ગઈ હતી એટલે બસમાં બેસી ગયા છીએ અમે અને હવે જઈશું અમારા ઘરે ગઢશીશા. મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરજો. જય આશાપુરીમાં. જય માતાજી. જય ભારત.